અમારા પૈસા અમારા હિસાબના નારાઓથી રાજસ્થાનના ખેડૂતોએ પોતાના આંદોલનની શરૂઆત કરી હતી. નિખિલ ડે અને અરુણા રાયના નેતૃત્વ હેઠળ આ આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલનમાં અમારા પૈસા અમારા હિસાબની માંગણી કરવામાં આવી હતી અને સૂચના અધિકારને સંપૂર્ણ દેશમાં અગ્રિમ દસ્તાવેજ તેમજ જાણકારી માટે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. રાજસ્થાનના સુરૂર ગામના ગરીબ કિસાને આ આંદોલનનો સંપૂર્ણ શ્રેય જાય છે. આ આંદોલન મહાનગરપાલિકાના બુદ્ધિજીવી કે કોઈ મધ્યમ વર્ગના વ્યક્તિએ નહોતું કર્યું, પરંતુ ગામડા અને પંચાયતના લોકો તેમજ ગરીબ મજદૂરો અને ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું. આ આંદોલન અને મજદૂર વર્ગ દ્વારા ભ્રષ્ટાચાર, અન્યાય તેમજ ઓછા વેતન સામે અવાજ ઉઠાવતી મોટી ગતિવિધિ હતી. 1975માં IAS ની નોકરી છોડી અને 1987માં અરુણા રાયે પોતાના એક સંગઠનની રાજસ્થાનના દેવદૂન નગરી ગામમાં નીંવ રાખી હતી, જેને મજદૂર કિસાન શક્તિ સંગઠન તરીકે ઓળખવામાં આવ્યું હતું. ભારતના પૂર્વ માર્શલ પ્રમુખ BK ડે ના પુત્ર નિખિલ ડે અને સ્થાનીય કાર્યકર્તા શંકરસિંહની મદદથી આ ચળવળે મજબૂત પકડ પકડી હતી. મજદૂરી, આજીવિકા તથા જમીન જેવા મુદ્દાથી આ આંદોલને જોર પકડ્યું હતું. એ સમયે મજદૂરોને તેની ન્યૂનતમ મજદૂરી ન આપવામાં આવતી હતી અને એ વાત તો ખૂબ જ સામાન્ય હતી. જ્યારે સવાલ પૂછે તો કહેતા કે તમે નક્કી કરેલા સમય મુજબ કામ નથી કરતા. પણ હવે મજદૂર પણ કહે છે કે અમને અમારું મેનેજમેન્ટ બુક ઉપરાંત મસ્ટર બુક દેખાડો. યુટિલાઇઝેશન બુક દ્વારા અમે જાણવા માંગીએ છીએ કે અમારું સંપૂર્ણ કામ દેખાડ્યું છે કે નહીં, જેમાં સાબિત થશે કે અમારું કાર્ય સમય શું છે, ઉપરાંત અમે કેટલું કાર્ય કર્યું છે અને એના પરથી કેટલું ભુગતાન થયું છે, અને અમારે તેના ફોટોકોપી પણ જોઈએ છે. આવી રીતે મજદૂરી અને જમીન જેવી બાબત પર આંદોલને 1993માં જોર પકડ્યું હતું. આ આંદોલન પારદર્શિતાના બળ પર વધ્યું હતું, તેમજ એ પણ સાબિત થયું હતું કે ન્યૂનતમ ભુગતાન ન મળતા મજૂરોને આર્થિક નુકસાન તો થતું જ હતું, ઉપરાંત સામાજિક રીતે પણ તે લોકો ઉપર કઈ પણ કાર્યગતિ થતી ન હતી. અહીંથી અમારા પૈસા અમારા હિસાબ આંદોલન શરૂ થયું. કામ કરેલ દસ્તાવેજોની માંગણી શરૂઆત થઈ. ન્યૂનતમ મજદૂરી સામે સવાલ ઉઠાવતો થયો. આમ જ આપણું ગામ આપણું કામની કાર્યપ્રણાલી દ્વારા ભ્રષ્ટાચારનો ભાંડો ફોડવા માટે 15 જૂન 1994માં દસ્તાવેજના માંગ પર ભીમરાજ સમનમાં ધરણા દેવામાં આવ્યા હતા. આ જ વર્ષમાં કોટકિરણના રાયપુરના ગ્રામીણ દબાણના લીધે 10 મસ્ટર રોલ જોવામાં આવ્યા હતા, જેમાં ખૂબ જ ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. અહીં ફોટોકોપી કે વિડીયો બનાવવા પર પ્રતિબંધ હતો, પણ તેમણે પોતાની જાતે જ બીજા પેજ પર જે બધો જ ડેટા હતો તેની નકલ કરવા પર મંજૂરી મળી ગઈ હતી. ત્યાંથી આંદોલનમાં ખૂબ જ વેગ પકડાયો હતો. પછી તો ગ્રામ્ય વિસ્તાર પર દસ્તાવેજ માંગવામાં આવતા હતા, જેમાં મસ્ટરોલ અને ખરીદીના બિલ પણ સામેલ હતા. પહેલી સુનવાઈ 2 ડિસેમ્બર 1994માં કોટકિરણના પાલીમાં થઈ હતી. બીજી સુનવાઈ 7 ડિસેમ્બર 1994માં ભીમરાજ સમનમાં થઈ હતી. ત્રીજી જનસુનવાઈ 17 ડિસેમ્બર 1994માં વિજયપુરામાં થઈ હતી, જે દેવરાજ રાજસમનમાં હતી. ચોથી સુનવાઈ 7 જાન્યુઆરી 1995માં જવાજી અજમેરમાં થઈ હતી. આ જનસુનાવણીમાં દસ્તાવેજ દેખાડવામાં આવ્યા હતા તો ઘણા જોડ પણ સામે આવી ગયા હતા. કેટલાક મજૂરોની મજૂરી મસ્ટ્રોલમાં એકબીજામાં અદલા બદલી થઈ ગઈ હતી, જ્યારે કેટલાક લોકો તો મૃત્યુ પણ પામી ગયા હતા, છતાં તેમના નામ તેમાં દેખાવામાં આવતા હતા. ઉપરાંત એક બિલ્ડિંગ બનવામાં જેટલો ખર્ચો થાય છે એટલા પૈસા તો સિમેન્ટમાં જ નાખી દેવામાં આવી ગયા હતા. MKSS નામના અધિકારીએ આ લોકો સામે યાચિકા દાખલ કરી હતી, પણ તેને નકારવામાં આવી હતી. ત્યાર પછી MKSSએ આ સૂચના અધિકારને વધુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. અજમેરની સુનાવણીથી ભ્રષ્ટ અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો. કલેક્ટર દ્વારા અજમેરની સુનાવણી પછી મસ્ટરોલની કોપી આપવામાં આવે એવું કહેવામાં આવ્યું હતું, પણ અધિકારીઓએ એક વિજ્ઞાપન કલેક્ટરને આપ્યું કે અમે આ ડેટા આ માહિતી માત્ર ઉચ્ચ અધિકારીઓને જ આપીશું, કારણ કે MKSS ની ટીમ સરકારી દસ્તાવેજ લઈ અમને ચાર્જશીટ આપવા માંગે છે. એ જોઈ ખબર પડી ગઈ હતી કે કઈ રીતે સરકારી કચેરીમાં હડકંપ મચી ગયો છે. ફેબ્રુઆરી 1995માં 4 બેઠક પર જાંચ થઈ, જ્યારે માર્ચમાં નાટકો દ્વારા સાંસ્કૃતિક દ્રષ્ટિએ એ વાતને રજૂ કરવામાં આવી. એપ્રિલ 1995માં 150 જેટલા ગામમાં બેઠક થઈ અને સૂચના અધિકાર પર વિચાર થયા.
25 એપ્રિલ થાણા ભીલવાડામાં 5મી જનસુનવાઈ થઈ. અહીં સૂચના અધિકાર દિવસ પણ મનાવવામાં આવ્યો હતો. સાચી જીત એપ્રિલ 1995માં રાજસ્થાનના નવા મુખ્યમંત્રી જ્યારે ઘોષણા કરી કે વર્ષોથી સૂચના અધિકારના મુજબ દસ્તાવેજ સામાન્ય લોકોને અમુક શુલ્કના આધાર પર આપી દેવામાં આવશે, પણ 1 વર્ષ સુધી નોકરશાહીઓ દ્વારા આ નિયમ લાગુ પાડવામાં ન આવ્યો. પછી MKSS દ્વારા અઘોષિત સમય સુધી ધરણા કરવામાં આવ્યા. ઉપરથી ઓર્ડર આવ્યા કે લોકો નક્કી કરેલા પૈસા આપી દસ્તાવેજ જોઈ શકે છે, પણ ફોટોકોપી ન લઈ શકે. પરંતુ MKSS ને આ વાત મંજૂર ન હતી, કેમ કે દસ્તાવેજ વગર અને એની ફોટોકોપી વગર કઈ પણ કાર્યવાહી પણ ન થઈ શકે. જાહેરની આ ધરણા લાંબા સમય સુધી ચાલી અને લોકોનો પણ સપોર્ટ મળ્યો. 1.5 મહિના પછી સરકારે 14 મે 1995માં સરકારે બેઠક કરી સૂચના અધિકાર માટે એક સમિતિ નિમી દેવાની ઘોષણા કરી અને ધરણા સમાપ્ત થયા. પણ 1.5 વર્ષ સુધી કંઈ પણ થયું નહીં. 1997માં MKSS દ્વારા રાજ્ય સ્તર પર ધરણા આંદોલન શરૂ થયું અને ઉપર દેશ સુધી તેની નોંધ લેવાઈ હતી. અહીં કોંગ્રેસ નેતા અશોક ગેહલોત દ્વારા એવું કહેવામાં આવ્યું કે જો અમારી સરકાર બનશે તો અમે સૂચના લાગુ પાડી દેશું, એટલે કે અમે સૂચના અધિકાર પહેલા લાગુ પાડી દેશું. જ્યારે ઉપમુખ્યમંત્રી દ્વારા એવો ઘટ વિસ્ફોટ થયો કે અમે તો 1.5 વર્ષ પહેલા જ આ નિયમ લાગુ પાડી દીધો છે અને સૂચના અધિકારની અમુક શુલ્ક આપી ફોટોકોપી પણ લઈ શકાય છે. પણ લોકો સુધી આ વાત કેમ ન પહોંચે એના કોઈ પણ પુરાવા ન હતા. લોકો દ્વારા આંદોલન થતા રહ્યા, કોઈ પણ સૂચના અધિકારના દસ્તાવેજ પણ ના માંગ્યા. અંતે જાન્યુઆરી 1998માં પંચાયતી દેખરેખના આધાર પર કુકડખેડા, વીર રાજસમંદ, લોટિયાણા, રાવતમાલ, સુરજપુરા, ખ્વાજા અજમેરમાં જગત સુનવાઈ થઈ. અહીં 3 સંતપંચ દ્વારા ગમન કરવામાં આવેલા પૈસા પણ પાછી આપી દેવામાં આવ્યા. જ્યારે જાંચના આધાર પર 3 સરપંચને નિલંબિત કરી દેવામાં આવ્યા હતા. 1 મે 2000ના દિવસે રાજસ્થાન સરકારે સૂચના અધિકારનો નિયમ પસાર કર્યો હતો. આ જ દિવસે પંચાયતી રાજના નિયમમાં સંશોધન કરી વર્ણસભા તેમજ ગ્રામસભામાં આ નિયમને અનિવાર્ય કરી દેવામાં આવ્યો. 26મી જાન્યુઆરી 2001 થી રાજસ્થાનમાં આ કાનૂન લાગુ પાડી દેવામાં આવ્યો. ભલે રાજસ્થાનને પ્રથમ રાજ્ય તરીકેનો શ્રેય ન મળ્યો, પણ અહીંના લોકોએ તેની નીંવ મૂકવામાં અને ગૌરવપૂર્ણ અને મોટું ઉદાહરણ જોવામાં મળ્યું હતું.